બરોબર છે, બરોબર છે. જય હો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એટીએમ વિડિયોની અંદર. તો આજે હું તમને સ્ટેટસ એડિટિંગ કરતા નથી શીખવવાનો, પણ આજે હું તમને WhatsApp ની અંદર HD ની અંદર સ્ટેટસ મૂકતા શીખવવાનું છું. अच्छा हमको सिखा रिया है. તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનની લિંક મળી જશે. તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો સૌથી પહેલા તો આપણે WhatsApp ની અંદર HD સ્ટેટસ કઈ રીતે મૂકવાનું છે. તો સૌથી પહેલા હું તમને અહીંયા લાઈવ પ્રૂફ બતાવી દઉં, બરોબર. તો અહીંયા WhatsApp ની અંદર તમને સ્ટેટસ મૂકીને બતાવી દઉં કે આપણે WhatsApp ની અંદર HD સ્ટેટસ છે તે મૂકી શકીએ છીએ, બરોબર. તો આ સ્ટેટસ છે ને આપણે અહીંથી ફોરવર્ડ કરી ડાયરેક્ટ WhatsApp સ્ટેટસમાં લગાવી દઈશું, બરોબર. તો WhatsApp સ્ટેટસમાં લગાવશું એટલે આપણે સ્ટેટસમાં આવી જઈશું ને માય સ્ટેટસમાં જઈ અહીંયા તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ અહીંયા કમ્પ્લીટ હાઈ ક્વોલિટીની અંદર લાગી ગયું છે. તમે જોઈ શકો છો, હું તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો એ પણ આપણે ઇફેક્ટ વાળું સ્ટેટસ છે, એ પણ હાઈ ક્વોલિટીની અંદર તમે જોઈ શકો છો. જોશો જરા પણ ક્વોલિટી છે તે ફાટશે નહીં. તો અહીંયા આ રીતે તમારે છે તે WhatsAppમાં સ્ટેટસ મૂકવું હોય તો વિડીયોને તમારે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પૂરો જોવાનું છે, એટલે તમારું પણ સ્ટેટસ છે WhatsAppમાં કોઈ દિવસ નહીં ફાટે, બરોબર. તો સૌથી પહેલા આપણે એલાઇટ મોશન અંદર વિડીયો બનાવતા હોય છે ઇફેક્ટ વાળા, બરોબર. તો સૌથી પહેલા આપણે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશું, કેમ કે આપણે એલાઇટ મોશનની અંદર જે પ્રોજેક્ટ છે એને કઈ ક્વોલિટીની અંદર સેવ કરવાનો એ સૌથી પહેલા જણાવી દઉં. તો સૌથી પહેલા તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી તમારો જે પણ વિડીયોનો પ્રોજેક્ટ હોય તમારે ઓપન કરી લેવાનું છે. તો અહીંયા તમે જોશો આપણે મેં તમને આગળ ડેમો બતાવ્યું એ જ વિડીયો છે ઇફેક્ટ વાળો, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જોશો આપણે સેગ ઇફેક્ટો લગાવેલ છે. તો અહીંયા મોસ્ટ ઓફ તો જે ઇફેક્ટો વિડીયો હોય છે એ જ ફાટી જશે, પણ અહીંયા તમે કોઈ પણ વિડીયો છે તે WhatsAppમાં તમે મૂકશો એટલે નહીં ફાટે. આ ટ્રીક તમે લગાવશો એટલે, બરોબર. તો હવે તમારે શું કરવાનું છે, આ વિડીયો છે તો એને કઈ રીતે ક્વોલિટીમાં સેવ કરવાનું છે એના માટે ઉપર શેર વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી તમે શું અહીંયા આ એરો જોવા મળશે, બરોબર. તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંયા તમારી જે ક્વોલિટીનું જે બધા ઓપ્શનો છે તે ઓપન થઈ જશે. તો એ સૌથી પહેલા તમને જોવા મળશે એક્સપોર્ટ રેગ્યુલેશન. તો એના પર ક્લિક કરી અહીંથી તમે 720 અથવા 1080 રાખી શકો છો. અહીંયા હું તમને કહું મારા અંદાજ પ્રમાણે તો હું અહીંયા 1080 માં જ કરું છું. જો તમારો ફોન સારો હોય 8GB RAM વાળો તો તમે કરી શકો છો, અથવા તમે 720 માં કરશો તો પણ તમારો વિડીયો HD જ આવશે. તો આપણે 1080 કરી લઈશું. ત્યાર પછી નીચે તમને કોડ વાળો જોવા મળશે, તો આને તમારે શેડવા નથી, આમ જ રહેવા દેવું છે. અને નીચે તમને ફ્રેમ રેટ જોવા મળશે, તો ફ્રેમ રેટ છે ને આપણે ફૂલમાં જ રાખશું. તમારે નોર્મલમાં હશે તો તમારે વચ્ચે હશે તો એને આપણે ફૂલ કરી દઈશું ને 30 FPS થઈ જશે, બરોબર. અને નીચે તમને ક્વોલિટીની લાઈન જોવા મળશે, તો ક્વોલિટી તમારે લાઈન વચ્ચે હશે અથવા અહીંયા બાજુમાં હશે તો એને તમારે અહીંયા ફૂલ કરી નીચે એક્સપોર્ટમાં ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે અહીંયા એલાઇટ મોશનની અંદર તો HD ની અંદર સેવ થઈ જશે. તો એ તમારે સેવ વાળામાં ક્લિક કરીને અહીંથી આપણે ક્લોઝ કરી લેવાનું છે, બરોબર. તો અહીંયા આપણે એલાઇટ મોશનની અંદર વિડીયો સેવ કરવાનું કામ છે તે પૂરું થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે આપણે અહીંથી નીકળી જશું બહાર અને આપણે આવી જશું અહીંથી એક એપ્લિકેશનની જરૂર પડશે, એનું નામ છે વિડીયો પાંડા, બરોબર. એટલે કે પાંડા એપ્લિકેશન એની અંદર આપણે વિડીયોને કોમ્પ્રેસ કરવાનું છે અને આ એપ્લિકેશનની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો હવે તમારે એપ્લિકેશનને ઓપન કરવાની છે એટલે કંઈક આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળી જશે. તો થોડુંક લોડિંગ લેશે, ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો. તો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળે તો તમારે શું કરવાનું છે, આ રીતે તમને હોમ પેજનું ઓપ્શન જોવા મળશે. તો તમારે આલ્બમ ઓપ્શનમાં આવી જવું છે ને અહીંયા તમને ઘણા બધા ફોલ્ડર જોવા મળશે. તો તમારે જે પણ ફોલ્ડરમાં વિડીયો હોય એને તમારે લઈ લેવાનું છે. તો આપણે એલાઇટ મોશનની અંદર આવી જશું અને અહીંયા તમે જો અત્યારે આપણે એલાઇટ મોશનની અંદર જે વિડીયો સેવ કરી દો એ વિડીયો અહીંયા આવી ગયો છે. તો વિડીયોને તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી નીચે જે નેક્સ્ટ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે. તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરોબર. તો અહીંયા તમે મોટા ભાગના લોકો છે અહીંયા મીડિયમ ફાઇલ, લાર્જ ફાઇલ, ફિટ ફાઇલ, એમાં ઘણા બધા ઓપ્શનો આપેલા છે. કસ્ટમ રેગ્યુલેશન ફાઇલ છે, કસ્ટમ રેગ્યુલેશન છે, ઘણા બધા અહીંયા જોશો ઓપ્શનો છે. તો અહીંયા તમે અલગ અલગ રીતે તમે વિડીયો કોમ્પ્રેસ કરતા હશો, તો આ વિડીયો તમે અલગ અલગ કોમ્પ્રેસ કરો તો તમારો વિડીયો ફાટી જ જતો હશે. તો આની અંદર પણ આપણે એક ટ્રીક છે વિડીયોને એક્સપોર્ટ કરવાની, બરોબર. તો વિડીયો તમે સરખી રીતે એક્સપોર્ટ નહીં કરો, કોમ્પ્રેસ નહીં કરો તો તમારો વિડીયો છે એ પણ WhatsAppમાં ફાટી જશે. તો એના માટે આપણે અહીંયા આવી જશું. તમે જો પહેલાનું જે સ્મેલ ફાઇલ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, એના પર નથી કરવાનું. એ તમે જો ત્રીજાનું તમને ઓપ્શન જોવા મળશે લાર્જ ફાઇલ જસ્ટ કોમ્પ્રેસ, બરોબર. તો એના પર તમારે ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરાવો તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી લેવાનું છે. એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા વિડીયો પાંડાની અંદર તમે જો કોમ્પ્રેસ થવા લાગશે તો એ તમારે થોડીક રાહ જોઈ લેવાનું છે. ત્યારબાદ તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ કોમ્પ્રેસ થઈ જશે. તો કોમ્પ્રેસ થાય છે ત્યાં સુધી તમે થોડીક રાહ જોઈ લો. તો આપણે ત્યાં સુધી વિડીયો છે તો થોડોક સ્કીપ કરી લઈએ, ત્યાં સુધી આપણે વિડીયો કોમ્પ્રેસ થઈ જવા દે, બરોબર. તો વિડીયો આપણે કોમ્પ્રેસ થઈ જાય છે તો આપણે થોડીક રાહ જોઈ લઈએ.
તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો વિડીયો છે તે 100% જે કોમ્પ્રેસ છે તે થઈ ગયો છે બરાબર. તો થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ આપણે જો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ કોમ્પ્રેસ થઈ જશે. તો અહીંયા તમે જો 80 MB નો આપણો વિડીયો હતો અને એમાંથી આપણે 16 MB નો વિડીયો થઈ ગયો છે બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે નીચે તમને ઘણા 4 ઓપ્શન જોવા મળશે. તો અહીંયા 4 જે છેલ્લાનું સેવ ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે અને ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો અહીંયા થોડીક એડ આવશે તો તમારે જોઈ લેવાનું છે બરાબર. એડ સ્કીપ કરશો એટલે તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થઈ જશે, એ પણ ગેલેરીની અંદર બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે નીકળી જવાનું છે અહીંથી બહાર નીકળ્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં હું તમને ગેલેરીની અંદરથી બતાવી દઉં કે આપણો વિડીયો છે તે આ રહ્યો તમે જોઈ શકો છો અને વિડીયોની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો બરાબર. તો તમે જોશો આ આપણો વિડીયો છે એકદમ હાઈ ક્વોલિટીની અંદર છે, તમે જોઈ શકો છો. જોઈશું તો વિડીયો ફાટશે નહીં, કમ્પ્લીટ આપણો વિડીયો છે તે કોમ્પ્રેસ થઈ ગયો છે. તો આને હવે આપણે વોટ્સઅપની અંદર HD લગાવવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જો સાદું વોટ્સઅપ યુઝ કરતા હોય અથવા તમે વોટ્સઅપ મેસેજર અથવા કોઈ વોટ્સઅપ બિઝનેસ યુઝ કરતા હશો તો એની અંદર આપણું વોટ્સઅપની અંદર સ્ટેટસ છે તે HD નહીં લાગે. તો એના માટે આપણે વોટ્સઅપની જરૂર પડશે. JB વોટ્સઅપ છે, AOG વોટ્સઅપ છે, વોટ્સઅપ પ્લસ છે, કોઈ પણ JBના વર્ઝન છે એ આપણે JB વોટ્સઅપની જરૂર પડશે. તો JB વોટ્સઅપની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો હવે તમારે સૌથી પહેલાં તમારા ફોનમાં જે પણ JB વોટ્સઅપ હોય તો એને તમારે ઓપન કરવાનું છે. JB વોટ્સઅપને ઓપન કરશો તો તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળી જશે બરાબર. તો અહીંયા તમારે શું કરવું છે, તમારે જો JB વોટ્સઅપ બેન થઈ ગયું તો તમારે શું કરવું છે, તમારે બીજો કોઈ નંબર હોય અથવા ફ્રેન્ડનો કોઈ નંબર હોય એમાં તમે લોગિન કરી અને આથી તમે લોગિન કરી શકો છો. લોગિન કર્યા પછી તમારે શું કરવું છે, આથી તમારે આવી જવું છે તમારા જ કોન્ટેક્ટ નંબરની અંદર બરાબર. અને હવે તમારે અહીંયાથી આ એરો પર ક્લિક કરી અહીંથી ગેલેરીની અંદર આવી જશો અને અહીંથી આપણો વિડીયો છે ને સિલેક્ટ કરી લઈશું. વિડીયોને સિલેક્ટ કરશો એટલે તમને કંઈક આર્થિક ઇન્ટરફેસ જોવા મળશે બરાબર. તો અહીંયા તમારે શું કરવું છે, અહીંયા ઘણા બધા લોકો છે અહીંયા ઉપર જે HD ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંથી HD ક્વોલિટી કરી દેતા હશે, એટલે કે આપણો વિડીયો છે તે વોટ્સએપની અંદર HD લાગી જશે. પણ મિત્રો આ એકદમ ફેક છે, આની અંદરથી આપણો સ્ટેટસ છે તે વોટ્સએપની અંદર HD નથી લાગતું. આ એકદમ ફેક છે, આનાથી કોઈ ફેર નથી પડતો બરાબર. તો એના માટે આપણે સૌથી પહેલાં HD છે ને નોર્મલ કરી લઈશું. નોર્મલ કર્યા પછી અહીંયા તમે નીચે એડ કેપ્શન વાળું છે તો અહીંયા તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો. અહીંથી આપણે જે લખવું હોય તમે લખી શકો છો બરાબર. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવું છે, હવે તમારે જોશો ઉપર સાઈડ તમને આ રીતે લાઈન જોવા મળશે, તમે જો વિડીયોની સેકન્ડ વાળી બરાબર. તો અહીંયા આપણો વિડીયો છે 25 સેકન્ડ અને MB બતાવે છે 3.9 બરાબર. તો અહીંયા તમારે શું કરવું છે, લાસ્ટમાં જે એરો છે એના પર ક્લિક કરશો ઉપરની સાઈડ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને બતાવી દેશે સેકન્ડ. અહીંયા તમે જો સેકન્ડ આપણે 25 સેકન્ડનો વિડીયો છે તો અહીંયાથી આપણે કરી દઈશું 24 બરાબર. તો આજે 24 જેટલો અહીંયા 1 સેકન્ડ જેટલો વિડીયો કટ કરવાનો છે. પછી તમારે અહીંયા એરો પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેન્ડ થવા મળશે બરાબર. વિડીયો સેન્ડ થશે એટલે તમારે જેટલા પણ MB નો આપણે વિડીયો કોમ્પ્રેસ કરતો એટલા MB નો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેન્ડ થઈ જશે, એ પણ HD ની અંદર. તો અહીંયા આપણે નેટવર્ક પ્રોબ્લેમ છે તો વિડીયો સેન્ડ નહીં થાય, પણ એ જ વિડીયો છે અહીંયા આપણે જોઈશું આપણે સેન્ડ કરેલો છે આ જ વિડીયો છે, એની બાજુમાં તમને આ રીતે HD નો ઓપ્શન જોવા મળે તો જ તમારે જોઈ લેવાનું કે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ HD ની અંદર થઈ ગયો છે. અને જો તમને આ રીતે બાજુમાં HD વાળો ઓપ્શન જોવા ના મળે તો તમારે સમજી જવાનું કે આપણો વિડીયો HD નથી થયો. તો આ રીતે HD નો ઓપ્શન આવી જાય અહીંયા તમને બતાવી દઉં છું, એ જ વિડીયો છે આપણે કોમ્પ્રેસ કરેલો, તમે જોઈ શકો છો એકદમ HD છે અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો કોમ્પ્રેસ થઈ ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણો વિડીયો સેન્ડ થઈ જાય કોમ્પ્રેસ થઈ અને હવે તમારે શું કરવાનું છે, આવી જવાનું છે આપણે સાદા વોટ્સઅપમાં તમારું જે પણ તમે વોટ્સઅપ યુઝ કરતા હોય એની અંદર. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી આવી જવાનું છે આપણે કોન્ટેક્ટ નંબરની અંદર જે આપણે પહેલાં JB વોટ્સઅપમાંથી સેન્ડ કર્યું છે નંબરમાં આવી જવાનું છે. અને અહીંયા તમે જો આપણે જે આગળ તમને બતાવ્યો એ વિડીયો સેન્ડ કરેલો હતો એ વિડીયો છે અહીંયા બરાબર. તો આની MB છે તમે જો 16 MB હતી તો આપણે ડાઉનલોડ થઈ ગયું છે એટલે ઓછી બતાવે છે. તો આ વિડીયો છે અહીંયા તમે જોઈ શકો છો. તો આ વિડીયોને આપણે HD ની અંદર મૂકવા માટે શું કરશું, સૌથી પહેલાં તમારા વિડીયો છે જો તમારે ગેલેરીની અંદર સ્ટેટસમાં મૂકવું હોય તો તમે વિડીયો તમારે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર. જેટલા પણ MB નો હોય તમારે ડાઉનલોડ કરી લેશો એટલે ગેલેરીની અંદર તો આવી જ જશે. અને તમારે ગેલેરી અંદરથી ના મૂકો તો તમે આ જે શેર ઓપ્શન છે એ ફોરવર્ડ વાળું બરાબર. તો એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી આપણે આવી જવાનું છે માય સ્ટેટસની અંદર. તો એના પર ક્લિક કરીને સેન્ડ ઓપ્શન પર ક્લિક કરશો, તમારું સ્ટેટસ છે તે 1 થી 2 સેકન્ડમાં અથવા 5 સેકન્ડની અંદર સેન્ડ થઈ જશે. તમે જો આપણું સ્ટેટસ અહીંયા કમ્પ્લીટ લાગી ગયું છે, ફરીથી તમને લગાવીને બતાવી દઉં. તમે જોશો આપણે સેન્ડ કરશો એટલે 2-3 સેકન્ડ વાર લાગશે ને આપણું સ્ટેટસ અહીંયા લાગી ગયું છે. તો હવે આપણે આવી જઈશું અહીંયા સ્ટેટસવાળા ઓપ્શનની અંદર, અહીંયાથી આપણે આવી જઈશું માય સ્ટેટસમાં અને અહીંયા તમે જોશો આપણું સ્ટેટસ કમ્પ્લીટ HD ક્વોલિટીની અંદર જસ્ટ નાવ અહીંયા તમે જો અત્યારે જ આપણે સ્ટેટસ લગાવ્યું છે એ પણ હાઈ ક્વોલિટીની અંદર લાગીને કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર મિત્રો. તો આ રીતે તમારે સ્ટેટસ છે તે વોટ્સઅપમાં મૂકી શકો છો. તો વોટ્સઅપમાં સ્ટેટસ HD મૂકતા તો તમને આવડી ગયું છે, પણ હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમારે વોટ્સઅપમાં આ રીતે HD સ્ટેટસ લાગી જાય તો મને કોમેન્ટની અંદર જણાવી દેજો
અને મિત્રો તમારે વોટ્સઅપની અંદર સ્ટેટસ તો એચડી મૂકતા આવડી ગયું છે, પણ તમારા ફ્રેન્ડને કોઈને વોટ્સઅપમાં સ્ટેટસ પાડી જતો તે ફ્રેન્ડને તમારે જેટલા પણ ફ્રેન્ડ હોય બધાને વિડીયો શેર કરી દેજો, એટલે એમને પણ વોટ્સઅપમાં સ્ટેટસ કોઈ દિવસ નહીં ફાટે તો વિડીયોને શેર કરી દેજો. તો હવે તો આપણે વોટ્સઅપની અંદર તો એચડી સ્ટેટસ મૂકતા શીખવાડી દીધું, બરાબર. તો ટેલિગ્રામની અંદર એચડી સ્ટેટસ મૂકવા માટે તમારે શું કરવું છે, ફરીથી આપણે આવી જવાનું છે પાંડા એપ્લિકેશનની અંદર, અને અહીંયા તમારે શું કરવું છે, આપણે જે આલ્બમ વાળામાં આવી જશું ને ફોલ્ડરમાં જઈ આપણે હાઇલાઇટ પોસ્ટનો વિડીયો સેવ કરેલો તો એને ઓપન કરી લઈશું ને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું છે, બરાબર. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે શું કરવું છે, થોડુંક લેગ થાય છે એટલે પાંડા એપ્લિકેશન, તો ફરીથી આપણે એને ઓપન કરી લઈશું અને આવી જઈશું આપણે જે કોમ્પ્રેસ કરવાનું હતું તે વિડીયોને સિલેક્ટ કરવા માટે, બરાબર. અહીંયા ઓપન થઈ જશે તો આલ્બમમાં જઈ આપણે આવી જઈશું હાઇલાઇટ પોસ્ટમાં વિડીયોને સિલેક્ટ કરી નેક્સ્ટ કરી લેવાનું છે. નેક્સ્ટ કર્યા પછી આપણે જોઈશું આપણે જે વોટ્સએપમાં એચડી સ્ટેટસ મૂકવા માટે આપણે લાર્જ ફાઇલ કર્યું હતું, તો તમારે વોટ્સએપમાં એચડી સ્ટેટસ મૂકવા હોય તો તમારે લાર્જ ફાઇલ છે એમાં જ તમારે કોમ્પ્રેસ કરવું છે, બીજી કોઈ પણ સાઇઝમાં તમારે વિડીયોને કોમ્પ્રેસ નથી કરવાનું, બરાબર. અને હવે આપણે મૂકવાનું છે એ ટેલિગ્રામની અંદર એચડી સ્ટેટસ, તો એના માટે આપણે અહીં જોઈશું કસ્ટમ રેગ્યુલેશનની અંદર, તમને જોઈશું નીચે ઓપ્શન જોવા મળશે કસ્ટમ રેગ્યુલેશન, તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો તો તમને કંઈક આની ઇન્ટરફેસ જોવા મળશે, તો નીચે જે બોક્સ છે એની અંદર ટીક લગાવી દેવાનું છે ને જે વાઇડ લખેલું છે એના પર ક્લિક કરવાનું છે. વાઇડ અને હાઇટ વાળું તમને આ રીતે ઓપ્શન જોવા મળશે, તો અહીં તમારે શું કરવાનું છે, જે વાઇડ લખ્યું છે વાઇડ એના પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે કરી લેવાનું છે 768, બરાબર. 768 કરશો એની બાજુમાં ઓટોમેટિક સાઇઝ હશે 1701, બરાબર. તો આ રીતે તમારે સાઇઝ નાખી લેવાનું છે. સાઇઝ નાખ્યા પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે ને કોમ્પ્રેસ ઉપર ક્લિક કરી લેવાનું છે, એટલે આ તમારો વિડીયો છે તે કમ્પ્લીટ જે છે તે કોમ્પ્રેસ થવા લાગશે, તો અહીંયા તમારે થોડીક રાહ જોઈ લેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે તો વિડીયો કોમ્પ્રેસ થાય છે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ તમને ટેલિગ્રામની અંદર પણ એચડી સ્ટેટસ મૂકતા શીખવાડી દઉં. તો મિત્રો અહીંયા તમે જોશો આપણો વિડીયો છે તે કોમ્પ્રેસ થઈ ગયો છે, તો કોમ્પ્રેસ થઈ ગયો છે એટલે તમે જો 80 MB નો હતો આપણો વિડીયો ઓરિજિનલ, અને એની બાજુમાં તમે કોમ્પ્રેસ થઈને આપણો વિડીયો બની ગયો છે 9 MB નો, તો 9 MB નો વિડીયો બની ગયો છે, તો તમારે સેવ ઓપ્શનમાં ક્લિક કરીને આ વિડીયોને આપણે સેવ કરી લઈશું. સેવ થઈ જશે એટલે અહીંયા તમારે થોડીક એડ આવશે, તો એડને આપણે થોડી સ્કીપ કરી લેવાની છે. એડને સ્કીપ કરશું એટલે તમારો વિડીયો અહીંયા સેવ થઈ જશે. તો હવે આપણે આવી જવું છે ને અહીંથી આપણે ટેલિગ્રામ એપ્લિકેશનની અંદર, તો ટેલિગ્રામની અંદર આવે તમારે સર્ચ ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ને તમારી જે પણ ચેનલ હોય એની અંદર આવી ગયું છે, તો અહીંયા હું તમને બતાવી દઉં, બરાબર. તો સૌથી પહેલાં નીચે એરો પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે જે અત્યારે કોમ્પ્રેસ કરેલો વિડીયો હતો એને આપણે ઓપન કરી લઈશું. કોમ્પ્રેસ કરેલા વિડીયોને ઓપન કરશું તમને કંઈક આ રીતે વિડીયોની ઇન્ટરફેસ જોવા મળી જશે, તો અહીં ઉપર MB બધા છે 6.6 MB ની, બરાબર. તો આપણો વિડીયો હતો 9 MB નો, તો એના માટે નીચે તમે જો ઓપ્શન જોવા મળશે એચડી વાળું, બરાબર. ત્યાં 480 લખ્યું છે, તો એના પર ક્લિક કરવાનું છે ને જે આ ક્વોલિટી છે એને લાઈનને આપણે ફૂલ કરી દેવાનું છે હાઈ ક્વોલિટીની અંદર, બરાબર. એટલે આ રીતે થોડુંક લોડિંગ લેશે ને આપણો વિડીયો છે તમે જો 9 MB નો તો એને બદલે આપણે 0.10 MB છે, એટલે કે 10 KB નો આપણો વિડીયો છે તે વધારે MB વધી ગઈ છે, તમે જોજો 9.1 થઈ ગયું છે 9 MB નો, તો એની જગ્યાએ તો હવે તમારે ડન કરી દેવાનું છે, તમારો વિડીયો એચડીની અંદર થઈ જશે. અને હવે તમારે અહીંયાથી કરી દેવાનું છે સેન્ડ કરશો તો તમારો વિડીયો અહીંયા સેન્ડ થવા મળશે, તો થોડુંક લોડિંગ લેશે, તો ત્યારબાદ તમારે થોડીક રાહ જોઈ લેવાનું છે. ત્યારબાદ હું તમને બતાવી દઉં કે આપણે ટેલિગ્રામની અંદર ઇફેક્ટવાળો વિડીયો છે એ પણ એચડીની અંદર મૂકી શકો છો. તમે આ જ રીતે બધા વિડીયો છે તે ટેલિગ્રામ અને વોટ્સઅપમાં તમે મૂકી શકો છો, આગળ મેં તમને શીખવાડ્યું એ રીતે, બરાબર. તો એ નેટવર્ક પ્રોબ્લેમ છે તો વિડીયો સેન્ડ થવામાં વાર લાગશે, તો તમે આ રીતે સેન્ડ કરી દીધો. 101% તમારો વિડીયો છે તે એચડી જશે, વિડીયો કોઈ દિવસ નહીં ફાટે, બરાબર મિત્રો. તો મિત્રો આ રીતે તમે વોટ્સએપ અને ટેલિગ્રામની અંદર સ્ટેટસ છે તે એચડીની અંદર મૂકી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવ્યા હતા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. અને મિત્રો તમે વોટ્સએપમાં અને ટેલિગ્રામમાં એચડી સ્ટેટસ મૂકતા શીખી ગયા હો તો તમે તમારા ફ્રેન્ડને પણ વિડીયો શેર કરી દેજો, જેથી એ પણ વોટ્સએપ અને ટેલિગ્રામમાં એચડી સ્ટેટસ મૂકતા શીખી શકે. તો મિત્રો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.